હેલો મિત્રો, મજામાં? મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો બહુ ગરમી છે ને જો પપ્પા ચા પીવે છે. બધા હાવનું કામ લાગી ગયા છે. કામ ચાલુ જ છે બધાનું. આજ તો નંગનો ઢગલો છે. આજ બહુ ગરમી છે અને મારે અહીંયા પંખો નથી. હું મસીને બેઠી છું. આની રજ ઉડે ને એટલી બધી, એટલે પંખો આપણે લગાવાય એવું નથી. પપ્પાએ કીધું તું લાઈટ લગાવી દઉં. એટલું બધું નથી જોતું એટલું લઈ લ્યો. આજે જમવાનું બન્યું છે દાળ ભાત, ફુલાઈનું શાક ને રોટલી. અમારી પાછળ તમે નામ જોઈ શકો છો મિત્રો. આજે ઢગલો થઈ ગયો છે. કા મમ્મી? જો પપ્પાને દહીં બહુ ભાવે, દાળ ભાત સાથે જમવા બેસી જાઓ. અમારે છે ને ભૈલાને રાહ નથી જોવાની, એનું નક્કી નહીં. અમે જમતા હોય તો આવે છે. મિત્રો આજે મેં છે ને કલાકના 200 નંગ ઉતાર્યા. આજ 200 નંગ છે અમારે કલાકના. એટલી સ્પીડ રાખીને, કેમ કે નંગનો મેં સ્ટોક કરી દીધો છે. હવે મારે નોટ લઈને પેન્ટો હંકેલવા જવાની છે. 9:45નું નંગ કરવાનું ચાલુ કર્યું હતું. તમારે આજે કેટલા 5:30? હા, 5:30માં 5 મિનિટની વાર છે. અમારે ત્યાં સુધી કામ ચાલ્યું. અને પપ્પા તો હાવ થાકી ગયા. મમ્મી તો ક્યારું ના થાકી જ ગયા હતા. તો બધું વાળવાનું, ઝાપટવાનું બધું કામ પડ્યું છે હજુ મારે. હવે મારે ઝાપટવાનો કચરો બહુ નીકળે. બધું ઝાપટીને કરવું પડે. કામ મમ્મીને શું ચોટલી રજ તો હમણાં હું તમને બતાવું મિત્રો. જો રજ અહીં તો સાફ કરું. આજ નથી ઉડી તો એટલી બધી કાં. હા રે પડ જામી જાય એટલી રજ ઉડે. તો જો એમને કેળની તકલીફ એટલે એ સૂઈ ગયા. તમે સૂઈ જાઓ ઘડીક મમ્મી. હવે છે ને મારે કચરા કાઢવાના છે. હવે નંગ નો આવે ને એ પેલા કાઢી નાખો. હજુ મેં થોડાકમાં વાળું ને તો પાછા નંગ આવ્યા. તો અમે ફરીથી પાછું એક બંડલ આવ્યું, પાછું ચાલુ કરી દીધું. કેટલા નંગ લખવાના છે? 44 લખવાના. છેલ્લો બંડલ હતું પૂરું કર્યું. હવે અમે સાફ સફાઈ કામ ચાલુ થશે. આજે જમવાનું બન્યું રીંગણાનું શાક, રોટલી. અને આજે અમારે છે ને બપોરની રોટલી હતી. મારે છે ને ચોળીને ખાવાનું છે. મસ્ત ચોળીને, આમ બહુ મજા આવે. એમાં શાક જાજુ હોય ને બહુ મજા આવી જાય. મમ્મી શું જોઈશે તમારે? જો પપ્પાને નથી ખાવાનું રીંગણાનું શાક, કેમ કે એમને રીંગણાનું શાકથી ગેસ ચડે છે. એ તો નહીં ખાઈ શકે. એમનું ફેવરિટ શાક છે પણ નહીં ખાઈ શકે. ફેવરિટમાં ફેવરિટ રીંગણાનું શાક ને બટેકાનું શાક. પપ્પાનું એટલું ફેવરિટ હતું, હવે તો મુકાઈ ગયું. તો હું ને મમ્મી જમવા બેસી જાવી. પછી મારે પપ્પા હાટું છે ને ચા બનાવવાનું છે. જો ઓલે સોનલબેન કે મારો વિડીયો ઉતારજે. અહીંયા આવવું પડે તમારે. સામે વાળા કે મારે વિડીયો ઉતારજે. જો મારા મમ્મી જમવા બેઠા છે. મને છે ને પછી આવવું હોય ને તો મને રાહ જોવી ન ગમે. હું જમી લઉં પછી છે ને હું છેલ્લે રહી જાઉં. મારા પપ્પાને ચા બનાવવાની હોય ને તો એ સૂરજ વગર ખાય નહીં. તો હું મમ્મી અને પપ્પા ને સૂરજ એ 2 જણે. તો મિત્રો જો આ રીતના ચોળીને મારે જમવાનું છે. આજે રીંગણા બટેકાનું શાક બહુ જ ભાવે હતું. મારા પપ્પાનું ફેવરિટ હતું, પણ હવે એ નથી પોસિબલ ખાવાનું. કેમ કે આજે તેમને શું ભાખરી ખાધી હતી સવારમાં.
તો એમને એસિડિટી થઈ. આવું છે. પપ્પાની દવા પીવી છે બીપીની. અમે ચાલી ગયા. કેવી ગરમી થાય છે આજે કે જો મમ્મી જો નાઇટ ડ્રેસ પહેરે છે એનો. આ તો થકવાડ દીધા મમ્મીને. કા મમ્મી એટલું હકવા સાચું કીધું, એટલું હકવા ને કેટલું ફરી ફરીને આવ્યા. એટલે મમ્મી થાકી ગયા છે. પપ્પા ના આવ્યા તમે? તો મિત્રો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. કેવું મારો બ્લોગ લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.